ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો વિશે આપણે ગયા 2 પીરિયડથી આપણે આ પાઠનો અભ્યાસ કરી રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુપ્ત યુગ અને અન્ય શાસકોની અંદર આપણે ચંદ્રગુપ્ત પહેલા વિશે ભણ્યા હતા। પછી ચંદ્રગુપ્ત પહેલાંના અવસાન પછી એનો પુત્ર જે સમુદ્રગુપ્ત રાજગાદી ઉપર આવે છે એના વિશે પણ અભ્યાસ કર્યો હતો। અને પછી સમુદ્રગુપ્તનો પુત્ર સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો। એ પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે ગુપ્ત સામ્રાજ્યનો અંત કેવી રીતના થાય। કોઈ પણ સામ્રાજ્યનો ઉદય થાય છે તો એ સામ્રાજ્યનો અંત પણ થાય છે, પણ અંત ક્યારે થાય છે કે જ્યારે એ સામ્રાજ્યનો જે રાજા છે એ નિર્બળ હોય, અશક્ત હોય, ત્યારે જે સામ્રાજ્યનો અંત આવતો હોય છે। એવી રીતે દરેક સામ્રાજ્યના અંતની પાછળ નિર્બળ શાસક મહત્ત્વનું હોય છે કે જો રાજા જો નિર્બળ હોય તો કોઈ પણ એનો લાભ ઉઠાવી શકે છે। તો એવી રીતે ગુપ્ત યુગના સામ્રાજ્યનો પણ અંત આવ્યો હતો। તે આપણે જોયું હતું કે ચંદ્રગુપ્ત બીજા એટલે કે વિક્રમાદિત્યના અવસાન પછી એનો જે સૌથી પ્રતાપી પુત્ર કુમારગુપ્ત રાજગાદી ઉપર આવે છે અને એના સમયની અંદર બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓ એના સમયમાં તૈયાર કરવામાં આવી હતી। હવે કુમારગુપ્ત મૃત્યુ પામે છે પછી આનો જે વીરબુદ્ધ એટલે કે ગુપ્ત વંશનો સૌથી અંતિમ તાકાતવર રાજા કોઈ હતો, સમ્રાટ રાજા તો એ સ્કંદગુપ્ત હતો। સ્કંદગુપ્ત પછીના જે નિર્બળ શાસકો આવ્યા તો એના કારણે હુણોના આક્રમણને એ સહન નથી કરી શકતા, એ લડી નથી શકતા અને એના કારણે ગુપ્ત સામ્રાજ્યનો અંત આવે છે। આપણે પછી ગુપ્ત યુગની જે શાસન વ્યવસ્થા હતી એના વિશે જોયું હતું। ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ કેવી હતી, ધાર્મિક સ્થિતિ, અને હવે આવે છે કે ગુપ્ત યુગની સાંસ્કૃતિક સ્થિતિ એ સમયની અંદર કેવી હતી તે। તો ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણ યુગ હતો। ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો શું ગણવામાં આવતો હતો? સુવર્ણ યુગ એને કહેવામાં આવતો હતો। આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી અને આ ગુપ્ત યુગની અંદર અનેક નવી ભાષાઓ પણ ઉત્પન્ન થઈ હતી। કાલિદાસ, સ્કંદસ્વામી, હરિસ્વામી અને રાણી વિજયા તથા આર્યસુર આ સમયના મહત્ત્વના સાહિત્યકારો હતા। ગુપ્ત યુગ દરમિયાન કાલિદાસ છે, સ્કંદસ્વામી છે, હરિસ્વામી, રાણી વિજયા તથા આર્યસુર એ મહત્ત્વના સાહિત્યકારો ગુપ્ત સમયમાં થઈ ગયા। આ સર્વમાં જે કાલિદાસ છે એ સર્વશ્રેષ્ઠ હતા। કાલિદાસના નાટકો ખૂબ જ પ્રખ્યાત છે। તો આ જેટલા પણ સાહિત્યકારો છે એ બધાની અંદર કાલિદાસ સર્વશ્રેષ્ઠ હતા અને કાલિદાસને ભારતના શેક્સપિયર પણ કહેવામાં આવે છે, કારણ કે એમના નાટકો એટલા અદ્ભુત હોય છે કે તમે વાંચો તો તમને વાંચવાની ખૂબ જ મજા આવે। એમના સંસ્કૃતના જે લખેલા કાલિદાસ બરાબર એમના ઘણા બધા એવા નાટકો છે। અભિજ્ઞાન શાકુંતલ છે, રઘુવંશમ છે, મેઘદૂત છે, એ કાવ્યોની રચના કાલિદાસે કરેલી છે અને એને કાલિદાસને ભારતના શેક્સપિયર તરીકે પણ ઓળખવામાં આવે છે। તેમણે ભારતીય મહાકાવ્યોની કથા વસ્તુ લઈ અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ જેવા મહાકાવ્યોની એમને રચના કરેલી છે। હવે ગુપ્ત યુગ એ મંદિરની સ્થાપત્યોની રચનાનો યુગ હતો। ગુપ્ત યુગ શું છે? મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ પણ એને કહેવામાં આવે છે। તો ગુજરાતમાં ગોપ ઉપરના ગુંબજ જેવો આકાર આવે છે। પછી નચના કોઠારની પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતના સૌપ્રથમ ઈંટેરી મંદિરો છે, એટલે કે એને ઈંટમાંથી બનાવેલા એ સૌપ્રથમ આ મંદિરો છે। ગુપ્ત યુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે। આપણે એમ કહી શકીએ કે ગુપ્ત સમય દરમિયાન મંદિરો બંધાવવાની શરૂઆત થઈ હતી। દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ સમયની અંદર મોટા પ્રમાણમાં બની હતી। એટલે આપણે એવું કહી શકીએ છીએ કે ગુપ્ત યુગ દરમિયાન સાંસ્કૃતિક દ્રષ્ટિએ
મંદિર સ્થાપત્યોની રચના અને એ પણ ઈંટોમાંથી બનાવવામાં આવેલા મંદિરો ગુપ્ત યુગ દરમિયાન જ એની શરૂઆત થઈ હતી. તો એના કારણે સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ ગુપ્ત યુગને આપણે ભારતના ઇતિહાસની અંદર સુવર્ણ યુગ આપણે કહી શકીએ છીએ. હવે ગુપ્ત યુગ દરમિયાન ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સ્થિતિ કેવી હતી, વિજ્ઞાન ક્ષેત્રે કેવી કેવી સિદ્ધિઓ ગુપ્ત યુગના સમય દરમિયાન મેળવી હતી. તો ગુપ્ત યુગ દરમિયાન મહાન વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓ થઈ ગયા. ગુપ્ત યુગના શાસન દરમિયાન મહાન વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓ થઈ ગયા હતા. તો એ સમયની અંદર મહાન વૈજ્ઞાનિક આર્યભટ્ટ અને વરાહમિહિર આ ગુપ્ત સમયની અંદર થઈ ગયા. આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી. આર્યભટ્ટે ગણિતની અંદર આર્યભટ્ટ નામનો જે ગણિતશાસ્ત્રી છે એને ગણિતની અંદર શૂન્ય અને દશાંશ પદ્ધતિની એને શું કરી હતી, શોધ કરી હતી. મહાન વૈજ્ઞાનિક વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો. વાગ્ભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો હતો. આ સમયની અંદર મનુષ્યો અને પ્રાણીઓ માટે વૈદક શાસ્ત્ર વિકસ્યું હતું. એટલે આપણે એમ કહી શકીએ કે આ સમયની અંદર મનુષ્ય અને પ્રાણીઓ માટે થઈને આ વૈદક શાસ્ત્ર વિકસ્યું હતું. એ પછી હાથી ઘોડાની દવાઓ પણ આ ગુપ્ત યુગ સમય દરમિયાન શોધાઈ હતી. રસાયણશાસ્ત્રનો પણ ખાસો વિકાસ ગુપ્ત યુગ દરમિયાન થયો હતો. તેનું સર્વશ્રેષ્ઠ આપણે ઇજનેરી કલાનું જો સર્વશ્રેષ્ઠ ઉદાહરણ આપણે જોઈએ તો દિલ્હી પાસે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ જે બનાવેલો છે મેહરોલીનો જે લોહ સ્તંભ છે એ ગુપ્ત યુગની રસાયણશાસ્ત્રની એટલે કે ધાતુ વિદ્યાની અજોડ સિદ્ધિનો એ નમૂનો છે. અને આ જે દિલ્હી પાસે આવેલો મેહરોલીનો જે લોહ સ્તંભ છે એની એક વિશેષતા એ છે કે એને આજ સુધી કાટ લાગ્યો નથી. નહીં તો કોઈ પણ લોખંડ ગમે તેવું લોખંડ કેમ ના હોય એને કાટ લાગ્યા વિના રહેતો નથી. પરંતુ આ રસાયણશાસ્ત્રની ધાતુ વિદ્યાની એક એવો નમૂનો છે આ લોહ સ્તંભ કે જેને આટલા વર્ષો વીત્યા છતાં પણ એને આજ દિવસ સુધી એને સહેજ પણ કાટ લાગ્યો નથી. તો વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ગણિત આજે આપણે ગણિતની અંદર ઘણું બધું ભણીએ છીએ. તો ગણિતમાં શૂન્ય અને દશાંશ પદ્ધતિની જે રીત છે એની શોધ આર્યભટ્ટે કરી હતી. જ્યારે વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો એક મહત્વનો ગ્રંથ લખ્યો હતો. તો એના કારણે આજે ગણિતમાં જો શૂન્યની શોધ ના થઈ હોત, દશાંશ પદ્ધતિની શોધ ના થઈ હોત તો આપણે ગણિત આજે શીખીએ છીએ શીખી શક્યા હોત ને. એટલે આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની ભેટ આપણને આપેલી છે. એટલે કે ગુપ્ત યુગ દરમિયાન વૈજ્ઞાનિક ક્ષેત્રે વિજ્ઞાનની ક્ષેત્રની અંદર ઘણી બધી સિદ્ધિઓ એમને મેળવી હતી. હવે આવે છે સમ્રાટ હર્ષવર્ધન. અહીંયા આપણે ગુપ્ત યુગનું પૂરું થાય છે. ગુપ્ત યુગના જે શાસકો છે ચંદ્રગુપ્ત પહેલો, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, એ પછી ગુપ્ત યુગના અંત પછી ગુપ્ત યુગ સામ્રાજ્યનો અંત થયા પછી પ્રાચીન ભારતની અંદર મહત્વપૂર્ણ રાજ્યોમાં સમ્રાટ હર્ષવર્ધનનું રાજ્ય ગણવામાં આવે છે. હવે અહીંયા આવે છે સમ્રાટ હર્ષવર્ધન. તો ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણવામાં આવે છે. તેઓ થાનેશ્વરના પુષ્યભૂતિ વંશના હતા. અને આ સમ્રાટ જે હર્ષવર્ધન છે એ થાનેશ્વરના પુષ્યભૂતિ વંશના હતા. પ્રભાકર વર્ધનના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા. પ્રભાકર વર્ધન જે રાજા હતો એના બે પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન, જ્યારે તેમની પુત્રીનું નામ રાજ્યશ્રી હતું. હવે રાજ્યશ્રી કનોજના રાજા ધ્રુવવર્માને પરણી હતી. હર્ષવર્ધન અને રાજ્યવર્ધનની જે બહેન છે રાજ્યશ્રી એના લગ્ન કનોજના રાજા ધ્રુવવર્મા સાથે કરવામાં આવ્યા હતા.
ગૌડ રાજવી શશાંક અને માલવ રાજ્યશ્રીનું અપહરણ કરી રાજ્ય પર આક્રમણ કરતા મોટી કટોકટી ઊભી થઈ. રાજ્યવર્ધનનું મૃત્યુ રાજ્યશ્રીને બચાવવા જતાં થયું. હવે ગોંડ રાજવી જે શશાંક છે અને માલવરાજ છે એ બંનેએ શું કર્યું કે આ રાજ્યશ્રી છે તો રાજ્યવર્ધન અને હર્ષવર્ધનની જે બહેન છે રાજ્યશ્રીનું અપહરણ કરે છે, રાજ્ય ઉપર કનોજ રાજ્ય ઉપર આક્રમણ કરે છે અને આક્રમણ કરતાં એક મોટી કટોકટી મુશ્કેલી ઊભી થઈ જાય છે. અને આ જે આક્રમણ થાય છે એની અંદર જે રાજ્યવર્ધન છે એનું મૃત્યુ પોતાની બહેનને બચાવવા જતાં રાજ્યવર્ધનનું મૃત્યુ થાય છે. હવે આવી કટોકટીભરી પરિસ્થિતિની અંદર ઈસવીસન 606 સમ્રાટ હર્ષે રાજ્યારોહણ કર્યું. એટલે કે ઈસવીસન 606ની અંદર એ પોતે થાનેશ્વરની રાજગાદી પર આવે છે. તેઓ રાજ્યશ્રીને અને તેણે રાજ્ય પોતાની બહેન જે રાજ્યશ્રી છે એને ગોંડ રાજવી શશાંક અને માલવરાજના હાથમાંથી એને બચાવ્યા છે. એટલું જ નહીં, રાજ્યશ્રીનું રાજ્ય જે કનોજ અને થાણેશ્વર એમ બંને રાજ્યો પર પોતાનું યોગ્ય શાસન કર્યું અને એને પોતાની બહેનને બચાવી. એટલું જ નહીં પરંતુ એણે જે થાણેશ્વર જેની રાજગાદી જે રાજ્ય છે એ અને જે કનોજ છે એમ બંને રાજ્યો પર પોતાનું યોગ્ય રીતે એને શાસન કરવાની શરૂઆત પણ સમ્રાટ હર્ષવર્ધને કરી હતી. હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. હર્ષવર્ધન જે છે એ પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. તેમણે મગધ, ઓડિશા, સારસ્વત, ગોંડ પછી મિથિલા સુધી પોતાનું જે સામ્રાજ્ય છે એ સામ્રાજ્યનો વિસ્તાર સમ્રાટ હર્ષવર્ધને ફેલાવ્યો હતો. તેના સમકાલીન રાજ્યોમાં વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન અને તેના જમાઈ હતા. દખ્ખણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. દખ્ખણ એટલે કે દક્ષિણની અંદર પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષવર્ધનનો શું થાય છે? પરાજય થાય છે. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે નર્મદાના એની અંદર એ યુદ્ધ થાય છે. એની અંદર સમ્રાટ હર્ષવર્ધનનો પરાજય થાય છે. હર્ષ મોટે ભાગે નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા અને હર્ષવર્ધન જે રાજા છે એ મોટે ભાગે નર્મદાથી લઈને ઉત્તરના શક્તિશાળી રાજાઓની અંદર એમની ગણના થતી હતી. સમ્રાટ હર્ષવર્ધનનું સાંસ્કૃતિક પ્રદાન બહુ જ અગત્યનું હતું. સમ્રાટ હર્ષનું જે સાંસ્કૃતિક પ્રદાન હતું એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું. તેણે રાજ્યમાં બધા જ ધર્મોના વિકાસ માટે સ્વતંત્ર વાતાવરણ ઊભું કર્યું હતું. હવે સમ્રાટ હર્ષવર્ધને શું કર્યું હતું? તો સમ્રાટ હર્ષવર્ધને રાજ્યમાં બધા જ ધર્મોના વિકાસ માટે એટલે કે દરેક ધર્મ એક સ્વતંત્ર વાતાવરણ ઊભું કર્યું કે દરેક વ્યક્તિ પોતાને ગમે તે ધર્મને અપનાવી શકે છે. તેના સમયમાં મહાન ચીની યાત્રી યુઆન સ્વાંગ ભારત આવ્યા હતા અને સમ્રાટ હર્ષવર્ધનના સમયની અંદર ચીની પ્રવાસી જે છે યુએન સ્વાંગ એ ભારત આવ્યો હતો. એને અને સમ્રાટ હર્ષવર્ધને તેના રાજ દરબારમાં રહ્યા હતા અને સમ્રાટ હર્ષવર્ધનના મહેલમાં એ રોકાયા પણ હતા. હર્ષ શૈવ ભક્ત હતા. હર્ષ પોતે શું હતો? શૈવ ભક્ત હતા અને પછીથી બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી બન્યા અને પાછળથી તેઓ સમ્રાટ હર્ષવર્ધન બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી પણ એ બન્યા હતા. તેમણે કનોજમાં યુઆન સ્વાંગના અધ્યક્ષપદે એક ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું અને સમ્રાટ હર્ષવર્ધને કનોજની અંદર યુઆન સ્વાંગના અધ્યક્ષપદે એક ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું. બુદ્ધની પ્રતિમાને હાથીની આંબળી ઉપર મૂકી તેની પૂજા કરાવી હતી અને સમ્રાટ હર્ષવર્ધને શું કરેલું કે સમ્રાટ હર્ષવર્ધને બુદ્ધની પ્રતિમા એટલે મૂર્તિને હાથીની આંબળી ઉપર બેસાડી મૂકી અને તેની પૂજા કરાવી અને તેને સ્થાપિત કરી હતી. મહાયાન અને હીનયાન સંપ્રદાયો વિશે આ પરિષદમાં ગોષ્ઠી એટલે કે યોજના વાતો થઈ હતી. સમ્રાટ હર્ષ સાહિત્ય, કલા
અને વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો હતો. આજે સમ્રાટ હર્ષવર્ધન જે છે એ સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો હતો. તેના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ સંકળાયેલા હતા અને એના દરબારની અંદર મહાન કવિ બાણભટ્ટ હતા, જેમણે હર્ષચરિતમ અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથોની રચના કરી છે. બાણભટ્ટે હર્ષચરિતમ અને કાદંબરી એ બે મહાન સંસ્કૃત નાટકો ગ્રંથો પણ એમને લખ્યા છે. મયુર ભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયમાં થઈ ગયા હતા. સમ્રાટ હર્ષ પોતે પણ ઉચ્ચ કોટીના એક સાહિત્યકાર હતા. સમ્રાટ હર્ષવર્ધન પણ પોતે એક ઉચ્ચ પ્રકારના સાહિત્યકાર હતા. તેમણે પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના બે નાટકોની રચના સમ્રાટ હર્ષવર્ધને કરી હતી. સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથા ઉપરથી નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ લખ્યું હતું. સમ્રાટ હર્ષવર્ધન પોતે સાહિત્યકાર હતા. એમણે પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના બે નાટકોની રચના કરી હતી ને આની સાથે સાથે સમ્રાટ હર્ષવર્ધને બુદ્ધની જે જાતક કથાઓ છે એ જાતક કથાઓ પરથી એમને નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ એમને લખ્યું હતું. સમ્રાટ હર્ષવર્ધને સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ રાખ્યો. તેના સમયમાં કનોજમાં યુએન સ્વાંગના અધ્યક્ષ પદે જે ધર્મ પરિષદ યોજવામાં આવી હતી. હર્ષના સમયમાં સંસ્કૃત ભાષામાં અનેક ગ્રંથો લખાયા હતા અને સમ્રાટ હર્ષવર્ધન કવિઓનું સન્માન પણ કરતો હતો. હર્ષે અન્ય દેશો સાથે પણ મૈત્રી સંબંધો બાંધ્યા હતા. હર્ષવર્ધને અન્ય બીજા દેશો સાથે સારા મૈત્રી સંબંધો પણ બાંધ્યા હતા. તેણે પોતાના જે દૂત મંડળને ચીનમાં મોકલ્યા હતા. તે જ રીતે ચીનથી ભારતમાં ચીનના દૂત મંડળે મુલાકાત લીધી. આપણા સમ્રાટ હર્ષવર્ધને પોતાના દૂત મંડળને ચીનમાં મોકલ્યા અને તેવી જ રીતે ચીને પણ ચીનથી ભારતમાં ચીનના દૂત મંડળે ભારતની મુલાકાત પણ લીધી હતી. આ દ્રષ્ટિએ સમ્રાટ હર્ષ એક ઉચ્ચ કોટીના શાસક, વિજેતા અને વહીવટકર્તા તેમજ સાથે સાથે સાહિત્યકાર પણ હતા. એ સારા શાસક હતા, એક સારા વિજેતા હતા, એની સાથે સાથે સારી રીતે વહીવટ કરનાર રાજા પણ હતા અને એક પોતે સાહિત્યકાર પણ હતા. તેમણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામ ભેટમાં આપ્યા હતા અને એમણે જે નાલંદા વિદ્યાપીઠ છે એને ચલાવવા માટે તેને 100 ગામ એમને ભેટમાં આપ્યા હતા. હવે આ અહીંયા આપણે સમ્રાટ હર્ષવર્ધન વિશે પૂર્ણ થાય છે. એટલે કહેવાનો મતલબ એમ કે સમ્રાટ હર્ષવર્ધન પ્રાચીન ભારતના સૌથી મહાન સમ્રાટ હતા અને એમણે પોતાના શાસન દરમિયાન થાનેશ્વર અને કનોજનો વિકાસ કર્યો હતો. અન્ય દેશો સાથે મૈત્રીભર્યા સંબંધો પણ બાંધ્યા હતા. નાલંદા વિદ્યાપીઠને ચલાવવા એમણે 100 ગામ ભેટમાં પણ આપ્યા હતા. એમણે પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના બે નાટકોની પણ રચના કરી હતી અને બુદ્ધની જાતક કથાઓમાંથી એમણે નાગાનંદ નામનું એક વિશિષ્ટ નાટક પણ એમણે તૈયાર કર્યું હતું. હવે આવે છે પુલકેશી બીજો. તો સમ્રાટ હર્ષના જે સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી ચાલુક્ય વંશી રાજા પુલકેશી હોય. તો હવે અહીંયા ચાલુક્ય વંશ આવે છે. તો સમ્રાટ હર્ષના જે સમકાલીન એટલે કે એ જ સમયની અંદર જ્યારે સમ્રાટ હર્ષવર્ધન રાજગાદી પર હતા એ જ સમયની અંદર ચાલુક્ય વંશના રાજા પુલકેશી બીજા પણ એ જ સમયમાં થઈ ગયા. તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી લીધી. હવે એમણે ચાલુક્ય રાજા પુલકેશી બીજાએ શું કર્યું તો એને મહારાષ્ટ્રની અંદર જે રાષ્ટ્રકૂટો પોતે શાસન કરી રહ્યા હતા એમની પાસેથી સત્તા છીનવી લીધી અને રાજ્ય સ્થાપી દીધું. પુલકેશી બીજાએ લગભગ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું હતું અને પુલકેશી બીજાએ લગભગ 40 વર્ષ સુધી લાંબુ શાસન કર્યું હતું. તેણે સમ્રાટ હર્ષને પણ હરાવ્યા. એને નર્મદામાં જે યુદ્ધ થયું એમાં સમ્રાટ હર્ષવર્ધને એને હરાવ્યા હતા. તે એક મહાન વિજેતા પણ હતો. તેણે દક્ષિણ ભારતના કંદબો, મહેશ્વરના ગંગો, કોંકણના મૌર્યોને હરાવી
દક્ષિણ પથના સ્વામીનું બિરુદ પણ આ પુલકેશી બીજાએ મેળવ્યું હતું, કારણ કે દક્ષિણ ભારતના કંદબો, માહેશ્વરના ગંગો અને કોંકણના મૌર્યોને હરાવ્યા હતા અને દક્ષિણ પથના સ્વામી એટલે કે દક્ષિણ દિશાની અંદર એને પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું હતું અને એના કારણે એ પોતે દક્ષિણ પથના સ્વામી તરીકે પણ ઓળખાતો હતો. લાટ, માલવ અને ગુર્જરોને પણ તેણે હરાવ્યા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારનો એ પોતે પુલકેશી બીજો સ્વામી હતો. હર્ષની જેમ તેણે પણ અન્ય દેશો સાથે સારા સંબંધો વિકસાવ્યા હતા. તેણે ઈરાનમાં પોતાના એક રાજદૂતને મોકલ્યો હતો અને ઈરાનના શહેનશાહ ખુશરો એ બીજા તેના મિત્ર હતા. એણે ઈરાનમાં પોતાના રાજદૂતને મોકલ્યો અને ઈરાનના જે શહેનશાહ ખુશરો છે બીજા એ તેના પુલકેશીનો મિત્ર હતો. હવે આવે છે અન્ય રાજ્યો. તો આ સમયની અંદર ગુપ્ત યુગની સમયની અંદર અન્ય રાજ્યોમાં કાંચીના પલ્લવો થઈ ગયા, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો થઈ ગયા, વલ્લભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો, કાશ્મીરમાં કરકોટકો વગેરેનો સમાવેશ અન્ય રાજ્યોની અંદર થાય છે, જેમાં કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત હતા. અને જે કાંચીના જે પલ્લવો છે એ રાજાઓ પોતાના સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થયેલા હતા. તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એમની અનેક મૂર્તિઓ શિલાઓમાં કંડારીને મંદિરો બંધાવ્યા હતા. મહાબલીપુરમના જે સમુદ્ર તટે જે રથ મંદિરો જે મહાબલીપુરમ છે ત્યાં રથ મંદિરો આવેલા છે અને રથ મંદિરો બંધાવનારા પલ્લવોએ ભારતની જે સાંસ્કૃતિક સમૃદ્ધિમાં ખૂબ જ વધારો કર્યો છે. કાંજીવરમમાં તેમણે બંધાવેલું કૈલાસનાથનું જે મંદિર છે તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર આપણે ગણાવી શકાય છે. કાંજીવરમમાં આ જે પલ્લવોએ જે કૈલાસનાથનું મંદિર બનાવ્યું છે તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર હતું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ગુપ્ત યુગ અને અન્ય શાસકો એ પાઠ આપણો અહીંયા શું થાય છે, પૂર્ણ થાય છે. અને હવે આપણે સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો છે કે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો પ્રશ્ન છે કે ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? તો ગુપ્ત વંશનો સ્થાપક શ્રી ગુપ્ત હતો. બીજો પ્રશ્ન છે કે સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? તો સમુદ્રગુપ્ત. 3. દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું હતું? ચંદ્રગુપ્ત બીજો. પ્રશ્ન 4. કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? તો નાલંદા વિદ્યાપીઠ. હવે આવે છે પ્રશ્ન 2. ટૂંકમાં ઉત્તર આપો. કયા સમ્રાટના સમયમાં ગુપ્તયુગ સુવર્ણ તરીકે ઓળખાયું? તો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના એટલે કે વિક્રમાદિત્યના સમયમાં ગુપ્તયુગ એ સુવર્ણ યુગ તરીકે ઓળખાયું. પ્રશ્ન 2. હર્ષચરિતમના લેખક કોણ હતા? તો હર્ષચરિતમના લેખક હર્ષવર્ધનના મહાન કવિ બાણભટ્ટ હતા. પ્રશ્ન 3. અ વિભાગની વિગતો બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડવાની છે ને જવાબ લખવાનો છે. પહેલું, મુખ્ય સેનાપતિ તો કોણ હતો? એ કયા નામથી ઓળખાતો હતો? મહાબલાધિકૃત એટલે અહીંયા સી. પછી છે જિલ્લા, તો એને શું કહેવામાં આવતું? વિષય એ. પછી છે કર એટલે ઉત્પાદનનો છઠ્ઠો ભાગ બી. ચોથું, બાણભટ્ટ. પછી છે ઈરાનના શહેનશાહ ખુસરો અને અહીંયા છે બાણભટ્ટ એટલે અષ્ટાંગ હૃદય.
અહીંયા બાણભટ્ટની જગ્યાએ આપણે લખવાનું છે વાઘભટ્ટ. ભૂલ છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં વાઘભટ્ટ કરી નાખવાનું છે. એમાં આવશે અષ્ટાંગ હૃદય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. તમને મેં સ્વાધ્યાયનો ચોપડો બનાવવાનું કહેલું જ છે. તો તમારે સમાજના ચોપડાની અંદર આજની તારીખ લખી, પાઠનું નામ લખીને તમારું લેશન છે પ્રશ્ન 1, 2 અને 3 સ્વાધ્યાય તમારે તમારા સમાજના ચોપડામાં લખી નાખવાનું છે. તો હવે પછીના નેક્સ્ટ પીરિયડમાં આપણે મળીશું.